સાબરકાંઠાની ઐતિહાસિક ઓળખ સમાન ડુંગરો પર હવે ખનનનું સંકટ તોડાઈ રહ્યું છે, જ્યાં સુપ્રીમ કોર્ટના નવા આદેશ બાદ ઈડરગઢ અને વિજયનગરના પહાડોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। પ્રકૃતિ અને વન્યજીવોના વિનાશની ભીતિ વચ્ચે હવે સંતો અને પર્યાવરણ પ્રેમીઓએ સરકાર સામે આરપારની લડાઈનું રણશીંગું ફૂંક્યું છે। જોઈએ શું સાબરકાંઠાનો આ પૌરાણિક વારસો ખનન માફિયાઓના હાથમાં જશે? જુઓ આ વિશેષ અહેવાલ। સાબરકાંઠા જિલ્લો એટલે પ્રકૃતિનો ખજાનો, પણ હવે આ ખજાના પર ખનન માફિયાઓની નજર મંડરાઈ રહી છે। સુપ્રીમ કોર્ટ દ્વારા પર્વતોના વર્ગીકરણ અંગે જે આદેશ અપાયો છે તેમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ડુંગરોને જ પર્વત માનવામાં આવશે, જેને પગલે અરવલ્લીની ગિરિમાળામાં આવતા અસંખ્ય નાના ડુંગરો હવે ડુંગરીની શ્રેણીમાં આવી જશે। આ નવા નિયમથી ઈડરગઢની ઐતિહાસિક શિલાઓ, વિજયનગરના વનરાજીથી ઢંકાયેલા પહાડો અને પોશીનાના પથરાળ વિસ્તારોમાં ખનન પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વધી ગઈ છે। આદેશને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓ અને વન પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ખડકો પૈકી અરાવલીના પર્વતોમાંથી નીકળતા ઝરણાનું મોટું સ્વરૂપ લઈને નીકળતી નદીઓ આગળ જઈને સાબરમતી બને છે અને એ સાબરમતીના લીધે ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ એનાથી પોસાય છે। સાબરમતીમાં નામ સાબરમતી પડવાનું કારણ સાબરકાંઠામાંથી નીકળે છે એટલા માટે સાબરમતી નામ પડેલું છે નદીનું। અને સાબરમતી છે તો અમદાવાદ છે એમ નથી, સાબરમતી છે તો જ અમદાવાદ છે। એ લોકો વિચારે કે આમ આપણે શું લેવા દેવા, એ ડુંગર કપાય તો, પણ એવું નથી। સાબરમતીના કારણે તમારું અસ્તિત્વ છે। પાણી અને શુદ્ધ હવા ફક્ત અરાવલીના પહાડોમાંથી મળી રહી છે, એ વખતે એ ભૂલવું જોઈએ નહીં। વિજયનગર અને પોશીના જેવા અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ આ પહાડોના ઓથા હેઠળ વસવાટ કરે છે। ચોમાસામાં સોળે કલાએ ખીલી ઉઠતી વનસ્પતિ અને વહેતા ઝરણાઓ આ વિસ્તારની ઓળખ છે, પરંતુ કોર્ટના આદેશ બાદ જો અહીં ખનન શરૂ થશે તો આ કુદરતી રહેણાંક વિસ્તાર જોખમમાં મુકાશે। ખાસ કરીને ઈડરગઢ જેવા ઐતિહાસિક સ્થળો કે જ્યાં અગાઉ પણ ગઢ બચાવવા માટે મોટું આંદોલન થયું હતું, ત્યાં ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યો છે। સ્થાનિક મહંતો અને આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે। ડુંગરા નથી, આ અરવલ્લી છે અને અરવલ્લી સદીઓ વર્ષોથી એક જીતી જાગતી શ્વાસ લેતી હોય એક દિવાલ છે। આ શ્વાસ લે છે અને સદીઓથી આ આપણું સંરક્ષણ કરે છે, આપણું રક્ષણ કરે છે। અને આ અરાવલી લીધે અનેકો શૂરવીરોએ, અનેકો દાનવીરોએ, અનેકો ભારતવાસીઓએ, સાબરકાંઠાવાસી હોય અને રાજસ્થાનવાસી હોય, એને લીધે સમર્પણ કર્યું છે, એને લીધે સંઘર્ષ કર્યો છે, એને બચાવ્યો છે। અને જો વિચાર આવ્યો છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 100 મીટરથી ઊંચી જે અરવલ્લીની દિવાલ છે એને તોડવાનો પ્રયાસ થાય છે, તો આ હમ સાબરકાંઠાવાસીઓને સ્વીકાર નહીં, કારણ કે અમે અહીંયાના વતની છે, અમે અહીંયાના રહેવાના છે અને સદીઓ વર્ષોથી અમે આ ડુંગરોને જોઈને અમારો મન હર્ષે છે। આ ઈડરગઢ અજય છે અને અજય ઈડરગઢની જે પ્લેટીઓ તૂટી જાય તો મિત્રો શું થાય? પ્રાકૃતિક આપદા થાય, ભૂજલ ગીરી જાય, રેગિસ્તાનનો પસાર થાય, રણક્ષેત્રનો પસાર થાય અને જે પ્રકૃતિના જે જીવ છે આ જીવ આપણા અનાથ થઈ જાય અને આ જીવોની હત્યા થાય અને જીવો માટે આપણને આ સંઘર્ષ કરવું છે અને આપણા પોતા માટે આ સંઘર્ષ કરવું છે। અરાવલીના નિમિત્તે આપણે વિકાસ કરીએ, આ વિકાસ નહીં, આ આપણા માટે વિનાશ છે અને આપણા પોતાની જિમ્મેદારી છે કે આ ઇતિહાસ રહેશે યા પછી એનો તસવીર અને આ ફોટો આપણે જોવા મળે છે। આવનાર પેઢી અને ફોટો જોઈએ તો પછી શું થાય? અરાવલી જીવનનો આધાર છે, અરાવલી નહીં તો જીવનમાં કશું નહીં। જય હિન્દ, જય ભારત। આ લડાઈમાં હવે રાજકીય પક્ષો પણ કૂદી પડ્યા છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે આગામી દિવસોમાં યોજાનારા આંદોલનમાં સહભાગી થવાની જાહેરાત કરી છે। અરવલ્લીની ગિરિમાળા જે ગુજરાતની રક્ષા કવચ સમાન છે, તેને તોડવાના પ્રયાસો સામે જનતામાં ભારે રોષ છે। ઈડર, વિજયનગર અને પોશીના એમ ત્રણેય પટ્ટાના લોકો એકઠા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ કરી રહ્યા છે। લોકોની માંગ છે કે વર્ષો જૂની આ ધરોહરને નામશેષ થતી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય પરત ખેંચે। जय सिया राम, भारत माता की जय। सोशल मीडिया माध्यम में सुप्रीम कोर्ट का आदेश हम सभी भारतवासियों को सूचना में मिला है। हम भारत सरकार एवं सभी नेताओं से ये अनुरोध करते हैं कि वह अरावली पर्वतमाला को नष्ट करने का विचार ना करें, क्योंकि
अरावली पर्वतमाला हमारा जीवन है। जल और जंगल और ज़मीन मानव का अधिकार है। यदि उसको सरकारों द्वारा चिन्हित किया जाएगा या सरकारों द्वारा उनको जो है तोड़ा जाएगा तो हम उसका पूर्ण जोर विरोध करेंगे, चाहे हमारे लिए हमें कुछ भी ना करना पड़े। मैं आम जनता से यही अनुरोध करता हूँ, ईडर वासियों से, साबरकांठा वासियों से, उत्तर गुजरात वासियों, अभी तो सभी समस्त से मैं यही अनुरोध करता हूँ कि पूरा भारत देश मिलकर के हमारी अरावली पर्वतमाला को बचाने का प्रयास जरूर करें। जहाँ ज़रूरत हो वहाँ जा कर के जो है अरावली के समर्थन में अपना समर्थन प्रदान करें। सियाराम, वंदे मातरम। વિકાસની આંધળી દોટમાં શું આપણે આપણી સદીઓ જૂની ધરોહરની આહુતિ આપી દઈશું? જો આ પહાડો તોડી નખાશે તો વિજયનગર અને પોશીનાના જંગલોમાં ગાજતા દીપડાઓ ક્યાં જશે? ક્યાં માળો બાંધશે પક્ષીઓ જેમનો કલરવ આ ગિરિમાળાઓની ઓળખ છે? આ પહાડો માત્ર પથ્થર નથી, હજારો જીવોનું ઘર છે અને સાબરકાંઠાનો શ્વાસ છે. જનતાનો આક્રોશ હવે સરકાર અને ન્યાયતંત્ર સામે એક સવાલ બનીને ઊભો છે કે શું આપણે પ્રકૃતિના આ રુદનનો જવાબ આપી શકીશું? જોવાનું એ રહેશે કે આવનાર દિવસોમાં આ લોકશક્તિ આપણી ધરોહરને બચાવવા કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.